તો માધુપુરમાં એટલું બધું હું જોઈ નાખ્યું હતું, ચોકી ગયા માણસો બધા. બોલો જય માતા મિત્રો, હું જોવા જશું તમારું સ્વાગત છે આપણે 136મા દિવસના મિની વ્લોગમાં. આપણે થઈ ગયા છે ત્યાં નાયદન મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર. જો આ ભાઈ એક્ટિવા ગાડી કાઢે છે મારી ને, ઓલા બધા એક્ટિવા લઈને અમે જવાનું છે અત્યારે મંદિરે બધા. તો આવું ગાડી બહાર લઈને ગાડી ભાઈ અમે પહોંચી ગયા બધા મોઢે અમારા શાન માતાજીના મંદિરે. અને પછી અમે ત્યાંથી સીધા પહોંચી ગયા સુરાપુરા બાપાના મંદિરે રોડ ઉપર છે. અહીંયા આવો મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ આપણે દર્શન કરી લીધા છે અને પછી બાર જો આવીને બધા ચાલુ કરી વેફર ખાવાની. હવે આપણે વેફર લીધી ને ખબા ફૂલ વાકાજી બોલે ને કે વેફર માં એમાં જોઈ લે અદુભાઈ કોકની વંડીએ ટીંગાતો તો બોલ ને જોઈ લે પાણ ખવે જબરું હમણાં કાનમાં આવે ને તો કોણ આવી દેતી ને. અને બપોર પછી જો અમે 4-5 વાગે અમે થઈ ગયા છે મસ્ત બધા ત્યાર ફર્સ્ટ ક્લાસ. આજ તો શર્ટ એક નંબર લાગ્યો પણ ગોગો ખરખી રીતે તૈયાર થઈને બતાડું પછી આપણે પાછા પેલા નારિયેલ કાઢીએ. બાપાને ફોન આવ્યો કે નારિયેલ કાઢનો ખાલો ફટાફટ. હું હાલો કાઢને કે હા હવે રેડી કેમ કે હાલો જવાનું છે આપણે અત્યારે માધુપુર સાઈડ. તો આપણે નીકળીએ અત્યારે. આપણે જો હદુને કુનાલ ચડાવી એક્ટિવા બે ને જોઈ લે કેમ ભાગીને જાય બે ભગા એટલે જોઈ લે. અને પેટ્રોલ પંપ હક છે આમથી દોડતો તો પાણી પીતો આ બોલ. પછી અમે પૂગી ગઈ સીધા પેટ્રોલ પુરાવા અને પછી અમે ગાડી લઈને પાછા નીકળી ગયા પેટ્રોલ પર માધુપુર સાઈડ જવા. અડધી પોણી કલાકના રસ્તા પછી અમે પૂગી સીધા માધુપુર ગલીમાં ક્યાં જાય ખબર નહીં. હવે જાય છીએ વનમાં જાય અમે જ્યાં કૃષ્ણ ભગવાનનો મેરેજ થાય છે ત્યાં. અને અમારું પહેલું સ્થળ અમે પહોંચી ગયા રૂકમણી માના મંદિરે. જો અહીંયા મસ્ત મજાનું રૂકમણી માતાજીનું મંદિર છે. અહીંયા કન્યા પક કહેવાય અહીં છે. જો શ્રી રૂકમણી મંદિર લખી ગયેલ છે તો મંદિરમાં જઈ આવીએ આપણે. અને જાય મસ્ત મજાને આપણે રૂકમણી માતા અને શ્રી કૃષ્ણ આપણા મુરલીધરના દર્શન કરી લઈએ. અને પછી આપણે પૂગી ગયા એ જગ્યાએ જ્યાં આપણે શ્રી કૃષ્ણ રૂકમણી માતાને લઈને આવ્યા છીએ અહીં મેરેજ કરવા માટે. એ સ્થાને પૂગી ગયા આપણે. જો તમે પણ કેવું જબરદસ્ત જોરદાર મસ્ત મજાનું સ્થાન છે અહીંયા. અને પણ દર વખતે તમે જોવો છો કે માધુપુરનો જ્યારે મેળો હોય ત્યારે પણ અહીંયા મસ્ત મજાનું એકદમ ડેકોરેશન કરવામાં આવે છે. અને અહીંયા એ બંનેના લગ્ન પણ કરવામાં આવે છે. ત્યાંથી અમે મંદિરે દર્શન કરીને અમે નીકળી ગયા પાછા હવે બીચ ઉપર જવા માટે. કેમ કે સૂર્યાસ્તમાં એટલે હવે મોટા મોટા એક નંબર આવે ને ફોટા પાડવો જોઈએ ને. અને આ રહી જગ્યા જે આપણે મેળો થાય દર વખતે ત્યાં. અને પછી આપણે પૂગી ગયા મસ્ત મજા આપણે બીચ ઉપર જોઈ લે. ટ્રાફિક એટલી જોમ તો જોરદાર છે પણ થોડી કેવી છે ઓછી છે નદી આસમે એટલે ફોટા પણ આપણે હાલો પાડી લઈએ ને પછી રીલે એકાદી ઉતાર નાખીએ પણ મળીએ પાછા આપણે. અને ભાઈ મેં લીધું એક ભાઈ પાસેથી ઊંટ ને હું કે લાવો ફોટા પાડવા કે હાલે દોસ્તાર ફોટા પાડે. હું કે લાવો ને દોસ્તાર ફોટા પાડીએ એમાં હું હોય. તો આ તો આપણે પાછળ અધૂર રહી ગયું કે લાય કે મારે હું કે લે નહીં તું દોરી પકડ બીજું હું. અને પછી ત્યાં થઈ ગઈ હતી હાઈ ના એટલે અમે ને હવે ઘરે જઈએ. હવે તો આ વિડીયો પણ આપણે રોજની જેમ પૂરો કરે છે. ફરી મળીશું આપણે નવ સાથે નવી મોજ સાથે. જય માતાજી.